નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર દ્વિતીય પરીક્ષા 2025ના પેપરનું સોલ્યુશન કરીશું. શરૂઆત કરીએ છીએ વિભાગ એની અંદર. વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્ન 1 ગુણનો કે મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિ કોના વચ્ચે વાર્તાલાપની કલ્પના કરી છે? તો 2 વૃક્ષો વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે. એના પછી આપણે બીજા પ્રશ્ન જોઈએ તો 2 વિકલ્પો પૂછાય છે. તો એની અંદર બીજું છે ભજન કરે તે જીતે કાવ્યનું સ્વરૂપ કયું છે? તો કે ભજન સ્વરૂપ છે. ત્રીજું છે હું ચાહું છું કાવ્યના કવિનું નામ શું છે? તો કે સુંદરમ છે. એના પછી આપણે એક એક વાક્યના પ્રશ્ન છે. તો એની અંદર ચોથું જોઈએ તો કે કવિ કઈ ખાતાવી નિભાવવાની ના પાડે છે? તો સાચા ખોટાની ખાતાવી નિભાવવાની ના પાડે છે. એના પછી ઘડ્યા અને જડ્યા શબ્દો દ્વારા શેનો નિર્દેશ થાય છે? તો ઘડ્યા એટલે કે પોતાના જે કર્મ કરવાનું છે એનો નિર્દેશ, અને જડ્યા એટલે કે જે કરેલા કર્મ છે એના પરિણામના સ્વરૂપનો નિર્દેશ કરવામાં આવેલો છે. પછી સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે? શા માટે? તો કે સુંદરમ છે એ સુંદરને ચાહવા ઈચ્છે છે કારણ કે સુંદરથી જ બધું શક્ય બને છે. એના પછી આગળનો પ્રશ્ન છે કે સવિસ્તાર પ્રશ્નો છે. તો કે સવિસ્તાર પ્રશ્નો એની અંદર છે કે વૃક્ષોને ફળીના એકલું શા માટે લાગે છે? અને હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો. એના પછી સેક્શન બીની વાત કરીએ તો એની અંદર 8મું છે બુરાઈના દ્વાર પરથી સાહિત્ય પ્રકાર જણાવતો કે નવલિકા છે. આનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા છે. એના પછી 9મું છે તપસ્વી શાશ્વત પાઠમાં કોનું ચિત્ર રજૂ થયેલું છે? તો કેકા શાસ્ત્રીનું થયેલું છે. રેફરન્સ બુક કૃતિના લેખકનું નામ શું છે? તો ઇન્દ્રકુમારજી ત્રિવેદી છે. એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. શૈશવની સ્મૃતિ કયા સમયની વાત છે? પછી લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે? એના પછી 3-4 વાક્યનો પ્રશ્ન છે. એની અંદર એક છે કે જીનની લાગણી શૂન્યતા અધિકારને શા માટે પીડે છે? પછી સવિસ્તાર પ્રશ્નો છે. તો કે આ બંને પ્રસંગો દ્વારા નાના ભાઈનો હેતુ વિદ્યાર્થીઓને શો સંદેશ આપવાનો હતો? અને એના હાથમાં છે કેકા શાસ્ત્રીની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતા આવતા હતા એમ સાથી કહી શકાય. પછી વ્યાકરણ વિભાગ છે સેક્શન સી. તો એની અંદર જોઈએ તો કે રાઈટ હેન્ડ. તો કે રાઈટ હેન્ડનો અર્થ શું થાય છે? રાઈટ હેન્ડ એટલે આવાસ થાય છે અને નિવાસ થાય છે. પછી ચોકીદાર, તો ચોકીદાર એટલે રખેવાળ થાય છે અને ચોકિયાત થાય છે. પછી આશય એટલે હેતુ થાય છે અને ઈરાદો થાય છે. પછી ભોજન, ભોજન એટલે માગણ થાય છે અને જમણ થાય છે. અને ખાણું એટલે ભિખારી અને યાચક થાય છે. બરાબર. એના પછી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વિરુદ્ધ શબ્દ આપવાનો છે. તો ઘટાડો, ઘટાડોનું શું થશે? વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. તો વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો જ નથી. એના પછી છે મને શરત મંજૂર છે, મને શરત ના મંજૂર નથી. બરાબર, આવી રીતે લખી શકાય. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જો કોઈ અવર જવર ન થતી હોય તેવી જગ્યા સુમસામ. પછી હાથથી લખેલ અક્ષર હસ્તપ્રેત. પછી જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ, આજીવન કેદ. બરાબર. પછી તળપદા શબ્દો છે ફોંટા, અધરાત. પછી જોડણી તમારે પૂછાશે નાવિક, તો અહીંયા નાવિકની જોડણી આવી રીતે લખાય. આ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવાની રહેશે. પછી આની અંદર અર્થભેદ છે. તો કે દિશ એટલે કે દિશા થાય, અને આ દિશ એટલે દિવસ થાય. આની અંદર ચિંતા એટલે ચિંતા થાય, અને આ ચિતા એટલે શમશાનમાં જે બાળવામાં આવે એ ચિતા. પછી ગોંડા પુરાણ નીકળવું એટલે એક વાતના મર્મમાંથી બીજી વાત નીકળવી. એના પછી આકુળ વ્યાકુળ થઈ જવું, તો ગભરાઈ જવું. એના પછીના છે વાક્યમાં પ્રત્યે સુધારો છે, સંયોજક ઓળખીને લખવા. બરાબર, કે સંયોજક છે આની અંદર. પછી વિભક્તિનો પ્રકાર ઓળખાવાનો છે, સંયોજક મૂકીને વાક્ય ફરીથી. પછી સેક્શન ડી છે તો કાવ્યના આધારે એના પ્રશ્નો છે. બરાબર. એના પછી તમે જો નિબંધ અહેવાલ લેખન પૂછાયો છે. અહીંયા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અને નિબંધ છે શહેરી જીવનની સમસ્યા, મારા જીવનનો યાદગાર પ્રવાસ.